નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેરે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે। એટલે કે ટૂંક જ સમયમાં આ શેર રોકાણકારોને ₹4 થી લઈને ₹2600ની સફર કરી છે અને આ શેરે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે। તો આ કયો શેર છે અને કેટલું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ શેર હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે, અથવા તો પછી તમારે આ શેર ખરીદવો હોય તો પણ તમને માહિતી મળી રહે। પણ કોઈ પણ શેરમાં ખરીદી કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે શેર બજારમાં ઘણા એ શેર મલ્ટીબેગર બન્યા છે જેણે રોકાણકારોને જબરજસ્ત રિટર્ન આપ્યું છે। કેટલાક શેરે ખૂબ જ ઓછા સમયમાં રોકાણકારોને માલામાલ બનાવે છે, તો કેટલાકે લાંબા ગાળે રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે। આજે આપણે એક એવા જ શેર વિશે વાત કરવા જઈ રહ્યા છે જેણે રોકાણકારો ઉપર પૈસાનો વરસાદ કર્યો છે। આ શેરનું નામ RIR પાવર ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ છે। આ શેરે લાંબા ગાળે રોકાણકારોને કરોડપતિ બનાવે છે। તેના રિટર્નનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય કે તેના રિટર્નનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેણે ₹1,00,000ને ₹6 કરોડ વધુમાં ફેરવી નાખ્યા છે। એટલે કે કંપની જે RIR ઇલેક્ટ્રોનિક્સ અને રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે। કંપની ₹1,00,000ને ₹6 કરોડથી પણ વધુમાં ફેરવી નાખ્યા છે। બુધવારે RIR શેર તેજી સાથે ખુલ્યો, પરંતુ બાદમાં તેમાં ઘટાડો થયો। સવારે 11:30 વાગે આ શેર 1.33% ઘટાડા સાથે 26 એટલે બહુ એડા લ્યા છે તો જીઓ વાળો ને સવારે 11:30 વાગે આ શેર 1.33% ઘટાડા સાથે ₹2694 પર ટ્રેડ થઈ રહ્યો હતો। જોકે આ દરમિયાન તેમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો। રિટર્નની દ્રષ્ટિએ આ શેરનું આ વર્ષ ખૂબ જ ખરાબ રહ્યું છે, પરંતુ તેનો ભૂતકાળનો રેકોર્ડ જોતા તે શાનદાર રહ્યો છે। એક વર્ષથી કે તેથી વધુમાં આ શેરે રોકાણકારોનું ખિસ્સું ભરી દીધું છે। આ શેરે આ વર્ષે રિટર્નના મામલે રોકાણકારોને નિરાશ કર્યા છે। 1 જાન્યુઆરી 2025ના રોજ તેની કિંમત લગભગ ₹3019 હતી। 1 જાન્યુઆરી 2025ના રોજ તેની કિંમત ₹3019 હતી, જે હવે ₹2694 છે। આમ આ વર્ષે આ શેરમાં 10%થી વધુનો ઘટાડો થયો છે। એટલે કે આ વર્ષે આ શેરમાં રોકાણકારોને અત્યાર સુધીમાં માત્ર નિરાશા જ હાથ લાગી છે। પછી લાંબા ગાળાના રિટર્ન એટલે કે 5 વર્ષનું રિટર્ન જોઈએ તો આ શેરે 1 વર્ષ અને 5 વર્ષમાં રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે। 1 વર્ષમાં 40%થી વધુનો ઉછાળો આવ્યો છે, જ્યારે 5 વર્ષની વાત કરીએ તો લગભગ 8,800%નું રિટર્ન આપ્યું છે। એટલે કે 5 વર્ષમાં શેરે ₹1,00,000ને ₹89,00,000માં ફેરવી દીધા છે અને ₹1,00,000ના રોકાણ પર સીધો ₹88,00,000થી વધુનો નફો મળ્યો છે। પછી વાત કરીએ કે જો આપણે વધુ લાંબા ગાળાની વાત કરીએ તો આ શેરે ₹1,00,000ને ₹6 કરોડથી પણ વધુમાં ફેરવી દીધા છે। 19 વર્ષ પહેલા તેની કિંમત ₹4.20 હતી, હવે આ શેર ₹2694 પર ટ્રેડ થઈ રહ્યો છે। આમ આ શેરે સમયગાળા દરમિયાન 64,000%થી વધુનું રિટર્ન આપ્યું છે। જો કોઈ રોકાણકારે 19 વર્ષ પહેલા આમાં ₹1,00,000 રોક્યા હોત તો તેનું અત્યાર સુધીનું રોકાણ અત્યારે લગભગ ₹6.40 કરોડ થઈ ગયું હતું, એટલે કે ₹1,00,000ના રોકાણ પર 19 વર્ષમાં તેણે 6 કરોડથી પણ વધુનો નફો મેળવ્યો હોત। કંપની શું કરે છે જોઈએ તો RI પાવર ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સેમિકન્ડક્ટર સેક્ટરમાં કામ કરે છે। કંપની અનેક પ્રકારના સેમિકન્ડક્ટર ડિવાઇસ, સેમિકન્ડક્ટર મોડ્યુલ વગેરે બનાવે છે। કંપનીનું માર્કેટ કેપ ₹1,513.57 કરોડ છે। BSE ની સત્તાવાર વેબસાઇટ મુજબ કંપનીનું માર્કેટ કેપ લગભગ તો મિત્રો આ વિડીયોમાં આપણે RIR પાવર ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર વિશે વાત કરી, જેને રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે। પણ જે રોકાણકારોએ આમાં લાંબા ગાળાનું વિચારી 10 વર્ષ 20 વર્ષનું વિચારી રોકાણ કર્યું હશે તેમના માટે ટૂંકા ગાળામાં એટલે કે 5 વર્ષમાં પણ આ શેરે રોકાણકારોને 9,000% જેટલું બમ્પર રિટર્ન તો આપ્યું છે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।